हे स्वर्गीय पिता, आकाशमाना अमारा देव, अमारा प्रभु, सनातन पिता, शांतिना રાજકુમાર, પ્રથમ અને છેલ્લો, સૃષ્ટિનો આદિકરણ, જેને મનુષ્યના પાપને માટે બલિદાનના રૂપમાં મારી નાખવામાં આવ્યો હતો ખરો, પણ જે સદાકાળ જીવતો છે, એ મહાન પ્રભુ, આ સવારમાં અમે સ્તુતિ આરાધનાના અર્પણ સાથે તમારા પરમ પવિત્ર સ્થાનમાં આવ્યા છીએ. પ્રભુ, વિશ્વાસ કરીએ છીએ કે સંતોની સભામાં તમે ભયાવહ છો, તમે તમારા પવિત્ર સ્થાનમાં છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હે પિતા, અમારી સ્તુતિના શબ્દ, અમારો સ્તુતિનો નાદ, પ્રભુ, અમારું સંગીત, અમારા પગો ઉપર ઊભા થઈને તને માન આપવાની પરમેશ્વર પિતા, સર્વ બાબતો તમારી આગળ માન્ય થાવો. જેમ સ્વર્ગમાં તમારું નામ પવિત્ર અને મોટું મનાય છે, તેમ અમારી મધ્ય આ સભામાં તમારું નામ મોટું પવિત્ર મનાવો. અમારી મધ્યે તમારું રાજ્ય આવો, તમે મહિમાવાન થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન. Praise the Lord Church. પ્રભુ ઈસુની મંડળી, પ્રભુના રથમાં ખંડાયેલા સર્વશક્તિમાન પરમેશ્વરના સંતાનો, દેવથી બોલાવેલા, પસંદ કરાયેલા તથા સદાકાળના રાજ્યને માટે યુગોનો પરમેશ્વર રાજાધિરાજે જેઓને મુકરર કર્યા છે, તે સર્વ આપ જીવતા જાગતા દેવની હજુરમાં બિલકુલ સમયસર આવ્યા. તમે તમારા જીવનની અંદર પ્રભુને માન આપવું, એ બાબતને તમે હંમેશા યાદ રાખો છો, અને પ્રભુની હજુરમાં આવતા તમે ભય કંપારી સહિત પ્રભુની હજુરમાં આવો છો. તમારી સાથે રહેલો દૂત, તમે જેટલા ઝડપથી ચાલો છો, દેવનો દૂત તમારી સાથે ચાલે છે. અને બાઇબલ ગીતશાસ્ત્ર 91 કહે છે, તારા માર્ગમાં, તારી આગળ, તારા માર્ગને તૈયાર કરનાર દેવનો દૂત તારી આગળ છે. અને પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. નિર્ગમનમાં પ્રભુનું વચન કહે છે, જો માર્ગે તેને સંભાળવાની માટે ને મેં જે ઠેકાણું સિદ્ધ કર્યું છે, તેમાં તને લાવવાને હું તારી આગળ દૂતને મોકલું છું. પ્રેઝ ધ લોર્ડ. માટે જેટલા પણ સંતો, ભક્તો, પ્રભુ પર પ્રેમ કરનારા બાળકો છે, હું આજ આપને કહું છું, તમે આ ચર્ચમાં એન્ટર થયા તે પહેલા દેવથી મોકલાયેલો દૂત તમારી સાથે આગળ આવ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારી પાસે અહીં પણ દેવનો દૂત છે. તમે નથી જોઈ શકતા, હું નથી જોઈ શકતી, પણ હું જાણું છું પ્રભુનું વચન 7 વાર અગ્નિમાં પરખાયેલા સોના કરતા અધિક શુદ્ધ છે. હાલેલુયા. તે મનુષ્ય નથી કે તે બોલીને ફરી જાય અથવા એમ કહે હું કરી શકતો નથી, પણ દેવ એમ કહે છે, શું મનુષ્ય છું કે મને કોઈ બાબત અસંભવ હોય. ચર્ચ, પ્રભુના બાળકો, દેવે પોતાનો વિશ્વાસ પણ આપણી આગળ જારી રાખ્યું છે. હાલેલુયા. તેણે આપણને કીધું છે, હું તને કદી મૂકી દઈશ નહીં, કદી છોડી દઈશ નહીં. જો જગતના અંત સુધી હું સદા સર્વકાળ તારી સાથે છું. So many time આપણા જીવનમાં એવું થયું કે આપણા પ્રભુને આપણે મૂકી દીધો, કે આપણે પ્રભુની આજ્ઞા કે તેના હુકમો વિશે નજરઅંદાજ કર્યું, કે આપણે ભૂલી ગયા, કે આપણે જાણી જોઈને પોતાનો સ્વાર્થ સાધવાને માટે પરમપિતા પરમેશ્વરની આજ્ઞાઓને આરામથી આપણી આગળથી રદ થવા દીધી.
પણ પ્રભુની સ્તુતિ કરું છું. લુકની લખેલી સુવાર્તાની અંદર બાઇબલ સ્પષ્ટ કહે છે, એવડાવો દીકરો બાપના ઘરમાંથી નાસી છૂટ્યો હતો, બધું લઈને ભાગી ગયો, બધું ઉડાવી દીધું, પણ એના પિતા દરરોજ તેની રાહ જોતો, ક્યારે મારો દીકરો મારા ઘરમાં પાછો આવે. પ્રેઝ ધ લોર્ડ. ભલે તેણે બધું ઉડાવી દીધું, હું જાણું છું કે તે સુખી નથી, તે ખુશ નથી, તેને આનંદ નથી. બાપને બધું ખબર છે કે બાપના ઘરમાંથી પરાત્પરના ગુપ્ત સ્થાનોની પાંખોમાંથી નીકળી જવું એ કેટલું ભયંકર છે. જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે રાખે છે, તેમ દેવ પોતાના સર્વસમર્થ હાથો રૂપી પાંખોમાં આપણને સલામત રાખે છે. પણ કોઈ ત્યાંથી ભાગી જાય તો પ્રભુને ખબર છે આ ભાગવું તેની માટે શું છે. પ્રભુના બાળકો શાસ્ત્ર કહે છે કે તે કોપ કરવી ધીમો અને દયા કરવે ઉતાવળો છે. આપણે તેનાથી દયા પામેલા લોકો છે, આપણે તેનાથી કૃપા પામેલા બાળકો છીએ. અને અદ્ભુત કૃપામાં આજે સવારે તમે પોતપોતાના નિવાસ સ્થાનમાંથી દોડતા પ્રભુને અર્પણ આપવાને આવ્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણા જીવનમાં એ બહુ જરૂરી છે કે જેટલી વાર આપણે પ્રભુની પવિત્ર હજુરમાં આવીએ તેટલી વાર આપણે પોતાને પવિત્ર કરીને પ્રભુની હજુરમાં આવીએ. કેમ કે દેવે મૂસાને કહ્યું હતું કે યાજક જ્યારે પણ દેવની પવિત્ર હજુરની અંદર અર્પણ લઈને જાય તે પહેલા તેણે પિત્તળના હોજમાં રહેલા પાણીથી નાહી લેવું, એફોદને પહેરવો અને ત્યાર પછી પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવો. પ્રભુ ચાહે છે આપણા જીવન માટે જેવા છે તેવા એક બાજુ મૂકીએ. આત્મામાં પ્રભુ આપણને સ્પષ્ટ કહે છે દેવ પવિત્ર છે, પવિત્રતાની સુંદરતાનું ભજન તે ચાહે છે. બાઇબલ એમ કહે છે ખરા ભજનારા, બોલો ખરા, ખરા ખરા ભજનારાઓને દેવ ઈચ્છે છે અને ખરા ભજનારાને પ્રભુ શોધે છે. શોધે છે, શું શોધે છે? નથી મળતું એને શોધવું પડે, હે ના? પ્રભુના બાળકો, ધન્ય છે તમને કે તમે પ્રભુની હજુરમાં દોડતા હો છો. પણ આપણી એ બાબતને યાદ રાખીએ. બાઇબલ કહે છે નિશ્ચય જાણો કે દેવ પોતાના પવિત્ર સ્થાનમાં છે. અને માટે આપણે જ્યારે પણ પ્રભુને મળવાને આવે, સ્તુતિ કરવાને આવે, આપણા અર્પણો લઈને આવીએ તો આપણા જીવન માટે એ બહુ જરૂરી છે કે આપણે પોતાને શુદ્ધ કરીને આવીએ, પોતાને પવિત્ર કરીને આવીએ. હું એમ નથી કહેતી કે તમે પાપ, અશુદ્ધતા, મલિનતા સાથે આવ્યા છો. ના, દેવે તો તમારા પાપને ક્યારનાય વાદળની પેઠે હાલેલુયા ભૂસી કાઢ્યા છે. ક્યારનાય તમારા પાપને પ્રભુએ સમુદ્રના ઊંડાણમાં ફેંકી દીધા છે. પણ એક વાત હું તમને કહેવા માંગુ છું, પ્રભુનું વચન કહે છે તેને સાંભળવાની કાન હોય તે સાંભળે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર કોઈ પણ પાપ હતું જ નહીં. તેણે પાપ કર્યું હતું જ નહીં. તે નિર્દોષ, નિષ્કલંક, દાગ કરચલી વગરના ખુદ ખુદા, હાલેલુયા, મનુષ્યની રીતિ સે નહીં, પવિત્ર આત્મા દ્વારા પૃથ્વી પર આવ્યા. એ ટોટલ તે પવિત્ર હતો જ, પણ મનુષ્ય રૂપની અંદર તે આવ્યો ત્યારે તેણે આ પ્રમાણે કહ્યું. બહુ ભારે વચન છે, બહુ ભારે વચન છે. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 17મો અધ્યાય, અને હું વાંચું છું તેની 17 અને 18 કલમ. મને લાગે છે હું 15 થી વાંચ્યું. જે પ્રભુ ઈસુની મધ્યસ્થી સ્વર્ગમાં ગયા પહેલા પૃથ્વી પરના બાળકોને માટે આ એક મધ્યસ્થી છે. તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરું છું. બોલો, પાપથી બચાવે. જેમ હું જગતનો નથી તેમ તેઓ જગતના નથી. 17મી કલમ. સત્યથી તેઓને પવિત્ર કર,
વચન સત્ય છે. સત્યથી તેઓને પવિત્ર કર, તારું વચન સત્ય છે. 18મી કલમ. જેમ તે મને જગતમાં મોકલ્યો છે તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે. 19મી કલમ સાથે વાંચીએ. તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું. એ શું કહે છે? મારી પાછળ બોલો, હું પોતાને પવિત્ર કરું છું. ચર્ચ જો દેવ માટે, દેવ પોતે પોતાના માટે એમ કહે કે તેઓ સત્યથી પવિત્ર થાય અને હું પોતાને પવિત્ર કરું છું, તો એ કેટલું બધું આપણા માટે જરૂરી છે કે જેટલી વાર આપણે પ્રભુની પવિત્ર હજૂરમાં આવીએ તેટલી વાર પવિત્રતાની સુંદરતાએ પ્રભુનું ભજન કરવાને માટે આપણે કેરફુલ રહીએ કે મારા વિચાર, મારા વાણી, મારા વર્તનથી મારા પ્રભુને દુઃખ તો નથી લાગ્યું ને? મારામાં કોઈ અપવિત્ર વિચાર, અપવિત્ર ભાવના, અપવિત્રતા તો મારા જીવનમાં આવી નથી ને? અને જ્યારે આપણે આ જગ્યામાં પ્રવેશ કરીએ છીએ, આ દ્વારમાંથી અંદર આવીએ છીએ અને પોતાનું સ્થાનને ગ્રહણ કરીએ છીએ, આપણા માટે બહુ જ જરૂર છે કે આપણે દેવને કહીએ, દેવ તું મને તારા રક્તથી શુદ્ધ કર. પ્રભુ તારા વચનથી કોઈ ડાઘ, કોઈ કરચલી, કોઈ અશુદ્ધતા છે, હું આવું છું તારી પાસે મારું અર્પણ લઈને મને પવિત્ર કર. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું તારણનું વસ્ત્ર, ન્યાયપણાનું વસ્ત્ર, ધાર્મિકતાનું વસ્ત્ર, શ્વેત વસ્ત્ર, અભિષેકનું વસ્ત્ર ધારણ કરું છું અને મારા હૃદયમાંથી નીકળતી સ્તુતિ એક સુગંધીદાર ધૂપના જેમ તને પ્રસન્ન કરે. અને જ્યારે પ્રભુ આપણા અર્પણથી પ્રસન્ન થાય છે ત્યારે પ્રભુ આશીર્વાદને રિલીઝ કરે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. નૂહને અર્પણને પ્રભુની સુગંધ આવી અને આકાશમાં મેઘધનુષ્ય બતાવ્યું. પ્રેઝ ધ લોર્ડ. ઇબ્રાહીમનું અર્પણ દેવને પસંદ પડ્યું અને દેવે કીધું, ઓ ઇબ્રાહીમ, હું તને આશીર્વાદો પર આશીર્વાદ આપીશ કેમ કે તે મારી આજ્ઞા પાળી છે. આજ્ઞા પાળવી એટલે વચનથી પોતાને શુદ્ધ કરવું. અને ચર્ચ, હું તમારા માટે પ્રભુની બહુ સ્તુતિ કરું છું. હું જાણું છું કે તમે પ્રભુના વચન પર પ્રેમ કરનારા બાળકો છો. આપણા જીવનમાં થયેલા સર્વ આશ્ચર્યજનક કૃત્યોને માટે આપણે તેને 100 બદલો આપીએ. તેણે આપણી સંભાળ રાખી, તેણે આપણને આશીર્વાદ આપ્યો, તેણે આપણને દિવસની રોટલી આપી, તેણે આપણને રહેવાને ઘર આપ્યું, તેણે આપણને સુંદર વસ્ત્રો આપ્યા, તેણે આપણી દરેક જરૂરિયાતોને પૂરી પાડી. પણ અત્યારે જે આ દ્રશ્યમાન વસ્તુ છે, બાઇબલ કહે છે જેટલી દ્રશ્યમાન વસ્તુ છે તે સર્વ એક દિવસે નાશ પામશે. પણ આપણને પરમેશ્વરે જે દેખાતું નથી અત્યારે એ અદ્રશ્યમાન વસ્તુની માટે આકાશમાં આપણી ઘર બંધાય છે. દેવે કેમ કીધું, હું જાઉં છું તમારે સારું ઘર બાંધીશ. મતલબ કે પૃથ્વી પર જે આપણે બાંધીએ છીએ તે આકાશમાં બંધાય છે. આપણું હાલેલુયા પ્રભુ પ્રત્યે પ્રમાણિતપણું, પ્રભુની આજ્ઞાને માનવું, દેવની હજૂરમાં રહેવું, આપણા અર્પણોથી પ્રભુને ખુશ કરવો, એટલો બદલો આપણને સ્વર્ગમાં છે. તે અન્યાય કરશે નહીં, તે ભૂલી પણ જશે નહીં. અને તેથી ચર્ચ, હું આપ માટે પ્રભુનો ખૂબ આભાર માનું છું. ઓલવેઝ આજે આવો છો તેમ જ તમે પ્રભુની હજૂરમાં હંમેશા સમય પહેલા, બહુ નહીં તો 5 મિનિટ પહેલા પણ જેમાં આવો છો તેમાં આવતા જ રહો, જેથી તમારા માટે એ શબ્દ કહેવાય કે દેવનું તે દેવનું અને કાયસારનું તે કાયસારનું તમે ભરી આપ્યું છે. પ્રભુનો સમય લઈને જગતને ન આપે, પ્રભુનો હિસ્સો લઈને આપણે પોતાના માટે એ સમયનો હિસ્સો હોય
કે આજ્ઞા પાલનનો હિસ્સો છે, કે આશીર્વાદનો હિસ્સો છે, એના માલિકના રીતે પ્રભુને દુખી ન કરીએ, પણ પ્રભુને પ્રભુનું જ આપીએ. અને બાઇબલ કહે છે, જે માપથી તમે મને માપી આપો છો તેને દબાતું છલકાતું હું તમારા ખોળામાં પાછું આપીશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુના બાળકો, હું પ્રભુનો ખૂબ આભાર માનું છું તમારા આત્મિક જીવનોની માટે, તમારા વિશ્વાસ માટે, તમારી રોજની આધીનતા માટે, અને પ્રભુ પિતા પરમેશ્વર પરના વિશ્વાસ માટે હું પ્રભુનો આભાર માનું છું. પણ આજે છેઓ તેના કરતા પૂર્ણ નિયમ 1 અને 11 કહે છે, તમે આજે છો તેના કરતા તમે તથા તમારા સંતાનો 1000 ગણા આશીર્વાદી થાય. બોલો 1000 ગણા. અને આ તો દેવનું બ્લેસિંગ્સ છે. પ્રભુ કહે છે 1000 ગણા. બોલો 1000 ગણા. જેમ જેમ તમારું આધીનતા અને જેમ જેમ તમારી પવિત્રતા, જેમ જેમ ખ્રિસ્ત ઈસુમાં તમે રૂપાંતર પામતા જાઓ છો, વિશ્વાસની સારી લડાઈને લડો છો અને જય પર જય પામતા પ્રભુમાં આગળ વધો છો, તમે અને તમારા સંતાનો 1000 ગણા આશીર્વાદ થતા જ રહેશે. 2023 આરામથી જતું રહેશે. 24માં પ્રવેશ કરીશું. પણ પ્રભુના બાળકો દિન પ્રતિદિન તમારા આશીર્વાદોની અંદર પ્રભુ વધારો કરવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે પ્રભુના પવિત્ર વચનોની પાસે જઈશું, જે આપણો વિષય છે. અને પરમેશ્વર પિતા આ વિષયને પૂરો કરવાને મદદ કરે. આ લગભગ આપણે 22 થી પ્રભુનું વચન સાંભળતા આવ્યા. 23 પણ થયું, પણ હજુ પૂરું થયું નથી. મતલબ એક એવો ઝરો છે જેનું પાણી કદી બંધ પડતું નથી. એક એવો બ્લેસિંગનો માર્ગ છે, ખલાસ થઈ ગયું તે છે જ નહીં. એવો ભંડાર છે જે ઉભરાય છે ને છલકાય છે. એવા આશીર્વાદો છે જેને પ્રભુએ આપણા માટે મુકરર કર્યા છે. આવો ઉત્પત્તિ તેનો 27મો અધ્યાય અને હું તેની 29મી કલમને વાંચું છું. ઉત્પત્તિનું પુસ્તક 27મો અધ્યાય 29મી કલમથી. લોકો તારી સેવા કરો ને દેશ જાતિઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો ધણી થા ને તારી માના દીકરા તારી આગળ નમો. જે હરેક તને શાપ દે તે શાપિત થાય, ને જે તને આશીર્વાદ દે તે આશીર્વાદ પામે. પિતા, તમે અમને અમારી સાથે તમારા વચનોથી વાત કરવા માંગો છો, જેની સાથે તમે વાત નથી કરતા. ઓ મારા બાપ, તેનો અંત આવે છે, કેમ કે વચન જીવન આપે છે. પણ તમે અમારી સાથે વાત કરતા કંટાળતા નથી, માટે સ્તુતિ કરું છું. પ્રભુ, આ વચનને અમારી માટે તમે મોકલ્યું છે. આ વચનને પવિત્ર આગમાં તૈયાર કરી મને ને તમારા બાળકોને આ પ્રભુ અંગારા પર તૈયાર કરી આત્મિક રોટલી અન્નથી અમને તૃપ્ત કરો. અમને વચન સમજાવો, વચન પ્રમાણે ચાલવાની કૃપા આપો. હે પવિત્ર આત્મા, ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી મધ્યે ઉતરી આવો અને આજના વચનથી આમ સર્વને ઈસુ ખ્રિસ્તમાં આશીષ મળે, કે અમે દેવમાં હંમેશા જ્યેષ્ઠ કહેવાઈએ. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને ખૂબ ધન્યવાદ આપું છું. ગયા સન્ડે આ વચન વિશે આપણે શરૂઆત કરી હતી કે જે હરેક તને શ્રાપ દે તે શ્રાપિત થાય. અને આ વચનથી આપણે શરૂઆત કરતા જે પવિત્ર વચનમાં આપણે શરૂઆત કરી, અને તે વચન હાલેલુયા પહેલું સમયનું પુસ્તક અને તેનો 26મા અધ્યાયથી આપણે શરૂઆત કરી હતી. અને ત્યાંથી હવે આપણે આગળ વધી રહ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. જે તને શ્રાપ દે તે શ્રાપિત થાવ, અને જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદિત થાય.
પ્રેઝ ધ લોર્ડ. મતલબ મરણ અને જીવનની સત્તા જીભમાં છે અને જેવો ઉપયોગ કરે છે તેવું તે ફળ ખાય છે. બાઇબલ કહે છે હૃદયમાં ભરપૂરપણાથી માણસ જીભથી બોલે છે. હૃદયમાં જે છે તે જીભ દ્વારા બોલવામાં આવે છે. અને માટે બાઇબલ કહે છે કે તું તારા દરેક શબ્દથી ન્યાયી ઠરશે અને તું તારા મુખના શબ્દથી અન્યાયી થશે. માટે આપણે જેટલા પણ પ્રભુના બાળકો છીએ આપણે આપણી જીભને હંમેશા માઉસની જીભ કરતા પવિત્ર આત્માની જીભ રહે તેવી આપણે હંમેશા તમન્ના રાખીએ. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે આ જીભ કપટી, આ જીભ જૂઠું અને આ જીભ અસભ્ય શબ્દ બોલનાર, આ જીભ શ્રાપ આપનાર, આ જીભ બડબડાટ કરનાર, આ જીભ ગુસ્સો ઓકનાર, આ જીભ વિશે યાકૂબમાં કહે છે જીભ તો ઝેર છે, વિષ છે. બાઇબલ કહે છે વિષ, જીભ તો થોડો અંગારો આખા વનને સળગાવે તેવી જીભ છે. આ જીભ ડેન્જર છે. અને માટે જ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવા કરારમાં આ પ્રમાણે કહે છે, હાલેલુયા, મારું રક્ત એ નવો કરારનો પ્યાલો છે. હાલેલુયા, આ રક્ત નવો કરાર. હાલેલુયા, ઈસુએ રક્ત વહેવડાવ્યું ત્યાર પછી ઈસુ ખ્રિસ્તના રક્ત બલિદાન કૃપા દ્વારા આપણને ઈસુના લોહીની ખાતર આપણી સાથે એક કરાર કરવાને પ્રભુએ ચાખ્યું. જે રક્તનો કરાર છે એ કરાર કરનાર દેવ પ્રેમ છે અને એ પ્રેમ દેવ પ્રીતિ છે તે મનુષ્ય ઉપર અનકન્ડિશનલ પ્રેમ કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ કોપ કરવી ધીમો, દયા કરવી ઉતાવળો છે અને તે માણસનો નાશ કરવાને એ કદી ઉતાવળો નથી. એ મનુષ્યના બચાવ માટે મનુષ્યને તક પર તક આપે છે. અને બાઇબલ કહે છે મારા લોક મારું સાંભળે તો કેવું સારું. બાઇબલ કહે છે બહુ સ્પષ્ટ, મારા લોકોએ એ કૃપાનો સમય જાણ્યો હોત તો કેવું સારું, તો તેઓની શાંતિ નદીના જેવી હોત. પ્રભુના બાળકો આપણે કૃપાના સમયમાં જીવીએ છીએ. બોલો કૃપા. પણ એક સમય આવશે કૃપા લઈ લેવામાં આવશે. અને ક્યારે કૃપા લઈ લેવાશે જે પડે, પ્રભુનો દૂત, પ્રમુખ દૂત રણસિંગડું વગાડશે અને આંખના પલકારામાં જેઓ શારીરિક શરીરના બંધારણમાં છે તેઓનું આ શરીર બાઇબલ કહે છે સ્વર્ગીય શરીરમાં રૂપાંતર પામશે. જેઓ વિશ્વાસની સારી દોડ દોડતા જેઓ મરણ પામ્યા છે, બાઇબલ કહે છે આપણા પહેલા તેઓ ઉઠશે. હાલેલુયા. અને આપણે પુનરુત્થાન પર વિશ્વાસ કરીએ છીએ કેમ કે આપણો પ્રભુ, આપણો નમૂનો ઈસુ મરણ પામ્યો અને મરણમાંથી તે જીવતો થઈને આકાશમાં ગયો. આપણે પુનરુત્થાન પર વિશ્વાસ કરીએ છીએ. અને જેઓએ અત્યાર સુધી, એ સંતોએ અત્યાર સુધી વિશ્વાસથી દોડ્યા, તેઓએ પોતાના વિશ્વાસનો નકાર ન કર્યો. જેઓએ સંકટોથી બીધા નહીં, બંદીખાનાથી બીધા નહીં, મારવામાં આવ્યા અને તેઓએ પ્રભુના નામને ના કબૂલ કર્યું જ નહીં. કેમ કે બાઇબલ કહે છે જે માણસોની આગળ મને કબૂલ કરતા શરમાય છે તેઓની માટે હું દેવના દૂતોની આગળ શરમાઈશ. પણ મનુષ્યની આગળ જે મને કબૂલ કરતા નથી શરમાતો, હું સ્વર્ગમાં મારા દૂતોની આગળ તેને કબૂલ કરતા શરમાઈશ નહીં. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો, દેવ પોતાના લોકોને ચાન્સ પર ચાન્સ પર ચાન્સ પર ચાન્સ આપે છે કે કૃપા ઉંચકી લેવાય તે પહેલા કોઈ પડી ગયેલો ઊભો થાય.
હાલેલુયા. કોઈ વિશ્વાસમાં પડી ગયો છે તેને દ્રઢ કરવામાં આવે. કોઈને શૈતાને ઘાયલ કર્યો છે તો દ્રાક્ષરસ અને તેલથી તેને પાટો બાંધવામાં આવ્યો. કોઈ ભૂલી ગયો છે માર્ગ તે પ્રભુના માર્ગમાં પાછો આવે. કોઈ બેદરકાર છે તો એ સાવધાન થઈ જાય. પ્રેઝ ધ લોર્ડ. અને આ મોટી ઈચ્છા પ્રભુના બાળકો માટે છે જ. અને આ બધા આશીર્વાદો માટે મનુષ્યની અશક્તિની અંદર, મનુષ્યની નબળાઈની અંદર, મનુષ્યના મૂર્ખતાની અંદર, મનુષ્યના હૃદયની કપટની અંદર, મનુષ્યના માર્ગોના અધૂરાપણામાં બાઇબલ કહે છે સહાયક એટલે કે પવિત્ર આત્મા હું તમારા પર મોકલી દઈશ અને મારો આત્મા તમને સર્વ સત્યમાં દોરી લઈ જશે. એ મારો આત્મા ડરનો નથી, મારો આત્મા હિંમતનો છે. માટે આ અશુદ્ધ જીભ, આ દૈહિક જીભ જે હૃદયના ભરપૂરપણાથી બોલે છે, જેના મગજના વિચારોને આધીન થઈને જીભ બોલે છે, હવે આ જીભ અશુદ્ધ અને અયોગ્યતા ન બોલે માટે દેવે અદ્ભુત કૃપા કરી અને તેણે કહ્યું મારું ઉપર જવું લાભદાયક છે. હું ઉપર જઈશ તો મારો આત્મા હું તમારા પર મોકલી દઈશ અને તમે સામર્થ્ય પામશો. હાલેલુયા. મારા આત્મા દ્વારા તમે નવીન થતા જશો. મારો આત્મા તમને બધું શીખવાડશે. મારો આત્મા તમને સામર્થ્ય આપશે. અને હું ક્યાં સુધી મારો આત્મા તમારી સાથે રહેવા દઈશ? યોહાન 14 માં કહે છે હું તમને અનાથ મૂકી દઈશ નહીં, પણ મેં મારો આત્મા, બોલો, સદાને માટે તમારી સાથે રહેવાને હું મોકલી દઈશ. પ્રેઝ ધ લોર્ડ. અને એ પવિત્ર આત્મા મનુષ્યના જીવનમાં આવ્યો એની પહેલી સાઇન પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાયમાં 120 લોકો પ્રાર્થના કરતા હતા કેમ કે ઈસુએ કીધું હતું કે મારો આત્મા આવશે તમે સામર્થ્ય પામશો. માટે ભલે મરિયમે પવિત્ર આત્મા દ્વારા ઈસુને જન્મ આપ્યો, એ મરિયમ પણ 120 વ્યક્તિઓની વચમાં હાજર હતી અને મરિયમ પણ કહેતી હતી મને પવિત્ર આત્માનો અભિષેક આપો, પવિત્ર અભિષેક આપો. એક નકાર કરનાર પિત્તર પણ કહેવા લાગ્યો ઓ પ્રભુ મને ક્ષમા કર, મને અભિષેક જોઈએ, અભિષેક જોઈએ, અભિષેક જોઈએ. અને 120 લોકો ઉપલી મેળી પર પ્રાર્થના કરતા હતા. અને શું થયું આવો આપણે વાંચીએ. પ્રેરિતોના કૃત્ય અને તેનો 2 અધ્યાય. પ્રેરિતોનો કૃત્ય અને તેનો 2 અધ્યાય અને 2 અધ્યાયની પહેલી કલમથી આમ શાસ્ત્ર કહે છે 50માનો દિવસ આવ્યો. તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ગુવાળ જેવો અવાજ સંભળાયો અને તેઓ જ્યાં બેઠા હતા આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી જીભો તેઓના જોવામાં આવી અને મારા પાછળ બોલો અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેમને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એ જ પહેલા પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય અને 14મી કલમથી હું વાંચું છું. એ સગડા સ્ત્રીઓ સખી તથા ઈસુની માં મરિયમ અને તેના ભાઈઓ એક ચિત્ત પ્રાર્થનામાં લાગુ રહ્યા. ઈસુની માં પણ અને ઈસુના કોણ? ઈસુના પણ યોહાન 7માં જુઓ તો એ જ ભાઈઓ ઈસુની મસ્કરી કરતા. એ જ ભાઈઓ ઈસુની શું કરતા હતા? મસ્કરી. જાણે તું જાણે ચમત્કાર કર. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ યોહાન 7માં કહે છે કે તેના શિષ્યોએ હાલેલુયા. અને એમાં પ્રભુનું વચન બહુ સ્પષ્ટ તેના ભાઈઓ માટે કહે છે. એના યોહાનની લખેલી સુવાર્તા તેનો 7મા અધ્યાયની અંદર પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. ચોથી કલમ 7, 4 અને 5.
અને કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી. જો તું એ કામો કરે છે તો જગતની આગળ પોતાને જાહેર કર. હવે સાથે વાંચીએ 5મી કલમ. કેમ કે તેના ભાઈઓએ પણ તેના પર વિશ્વાસ કર્યો ન હતો. ફેમિલી મેમ્બરે વિશ્વાસ નતો કર્યો, પણ 50માના દિવસે એટલે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોયેલામાંથી સજીવન થયો. અને હવે ભાઈઓએ જોયું કે ધરતીકંપ થયું, વીજળી થઈ, વાણીઓ થઈ, અને પરમ પવિત્ર અને પવિત્ર સ્થાનની વચ્ચે જે પડદો હતો ઉપરથી નીચે સુધી ફાટી ગયો. હવે ભાઈઓને ખબર પડી જે ઈસુ જેના વિશે મામ કહેતી હતી, પિતા કહેતા હતા, એ ખરેખર ગાબ્રિએલે તેને મરિયમને દર્શન આપ્યું હતું કે તને પુત્ર થશે અને તું તેનું નામ ઈસુ પાડશે, જગતનો તારનાર. ઈસુ ચમત્કારો કરતા હતા, પણ તેના ભાઈઓએ તેના પર વિશ્વાસ ન કર્યો. પણ એ બધા ભાઈઓ શું કહે છે કે જાને અહીંથી નીકળી જઈને યહૂદામાં જા અને તું શું કર, ચમત્કારો કર. આપને કહેવા માંગુ છું, જો ઈસુ ખ્રિસ્તને આ જગત જાણતું હોત, ઈસુ ખ્રિસ્ત એના ઈસુ ખ્રિસ્તને ભાઈઓ ઓળખતા હોત, હું આપને કહું છું દુનિયા જાણતી હોત, તો ઈસુને તેઓ વધસ્તંભે જડાવત નહીં. પણ આપણા માટે તેણે દેવત્વને ગુપ્ત રાખ્યું. એની મસ્કરી કરવામાં આવી, એને તુચ્છ ગણવામાં આવ્યો, એને દોષ દેવામાં આવ્યો. અને શાસ્ત્ર કહે છે જેમ ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે, એમ ઈસુ મૂંગો રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. ક્યાં સુધી? સંપૂર્ણ થયું ત્યાં સુધી. અને જેવું તે બોલ્યો સંપૂર્ણ થયું, અને પ્રભુના નામની સ્તુતિ થાવ. ધરતીકંપ થઈ, વીજળીઓ થઈ, ખડકો ફાટી ગયા, અને મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો. જે દુનિયાના ઇતિહાસમાં યહૂદીઓને માટે ઇસ્રાએલની વચ્ચે જે થયું ન હતું તે થયું. તારી પાસે પ્રેઝ ધ લોર્ડ. અને તેના કીધા પ્રમાણે આ ઈસુ ત્રીજા દિવસે કબરમાંથી બહાર આવ્યો. એમને નહીં આવ્યો, ભયંકર ધરતીકંપ સાથે આવ્યો. ચોકીદારો પ્રભુનું વચન કે છે સિપાહીઓ ઊંધા પડી ગયા એટલે ચક્કર આવીને પડ્યા. એમને બાઇબલ કે છે મરણ તોલ. બોલો મરણ તોલ. હાલેલુયા. તગડા મગડા કેટલી એક્સરસાઇઝ કરતા હશે, કેવું જીમ કરતા હશે, કેટલા મસલ્સ હશે અને કેટલા પાવરફુલ હશે, ઓ આપણને નથી ખબર. માઇકાંગના સિપાહીઓ ન હતા રોમનના. માઇકાંગના હતા જ નહીં. અત્યારે જો આપણા દેશની અંદર પણ આર્મીમાં જોડાવનારની ફિઝિકલ ફિટનેસ થાય છે, તેઓની આંખો નોર્મલ છે કે નહીં, તેઓના લંગ્સ નોર્મલ છે કે નહીં, તેઓનું હાર્ટ નોર્મલ છે કે નહીં, અને ફિટ છે તો તેઓની આર્મીમાં ભરતી થાય છે. ઇવન પોલીસ ખાતામાં. બરાબર ને બ્રધર? હર જગ્યામાં પ્રભુના બાળકો રોમન જે સોલ્જર આપણા જીવન હતા, એક મુક્કો મારે જડવું ફરી જાય. બાઇબલ કે છે મરણ તો ઊંધા પડી ગયા. અને આપણો પ્રભુ ઈસુ કબરમાંથી બહાર આવ્યો અને 40 રાત દિવસ રહ્યો અને આકાશમાં ગયો, અને તેણે કીધું મારો આત્મા હું મોકલી દઈશ. અને હવે ઈસુની માં પણ છે, ઈસુના ભાઈઓ પણ છે, અને ટોટલ સંખ્યા છે 120. બોલો 120. 15મી કલમ કે છે તે દિવસોમાં ભાઈઓની વચ્ચે તે વખતે આશરે 120 માણસો ભેગા હતા. પ્રેઝ ધ લોર્ડ. અને આ 120 માણસો ઉપર અગ્નિની છૂટી જીભ. બોલો જીભ. આજે મને અને તમને જે જીભની જરૂર છે એ જીભ પવિત્ર આત્માની જીભ. હાલેલુયા. જો મારી પાસે પવિત્ર આત્માની જીભ છે તો મારી જીભ દેવના આત્માને, દેવને, પ્રભુને ખીન નહીં કરે. મારી જીભ શ્રાપ આપશે જ નહીં. જે તને શ્રાપ આપે તે શ્રાપિત થાય, અને જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદિત થાય. અને તેથી ઓ ચર્ચ, પ્રભુનું આગમન નજદીક છે. 2023માં અંતિમ ભાગોની અંદર આપણે જીવી રહ્યા છીએ, અને બાઇબલ કહે છે જો હું થોડી વારમાં આવી રહ્યો છું અને તમારી નિર્બળતામાં તમે બળવાન થાવ. માટે મારું
કે છેલ્લા સમયમાં હું મારો આત્મા સર્વ માણસો પર રેડી દઈશ. પ્રેરિતોના કૃત્ય તેનો બીજો અધ્યાય 17મી કલમ કે છે છેલ્લા દિવસોમાં એમ બનશે કે મારો આત્મા હું સર્વ મનુષ્ય પર રેડી દઈશ. અને મનુષ્ય છે આપણે, આપણામાં કોઈ પ્રાણી છે, કોઈ જીવડું છે, કોઈ પક્ષી છે, કોઈ ઈયળ છે, આપણે બધા મનુષ્ય છે. હાથ ઊંચા કરી પ્રભુને ધન્યવાદ આપીએ. હાલેલુયા. અને પ્રભુ તમારા માટે, મારા માટે કે છે મારો આત્મા રેડી દઈશ. થેન્ક યુ ફાધર, થેન્ક યુ હોલી સ્પિરિટ. તારા આત્મા માટે મેં ધન્યવાદ આપીએ છીએ. સ્તુતિ થાવ. પ્રભુ કહે છે આત્માને ન બોલો, આત્મામાં બળવાન થતા જાઓ. આપણો અભિષેક વધતો જાય, વધતો જાય, વધતો જાય. અને જેમ જેમ અભિષેક વધતો જાય એમ આ જીભ દેવના પરાક્રમને પ્રગટ કરતી થાય, એમ આ જીભ શુભ શબ્દ બોલતી થાય, એમ આ જીભ આશીર્વાદ દેતી શરૂ થાય, એમ આ જીભ પરમેશ્વરના કાર્ય માટે પાવરફુલ થાય. કેમ કે મરણ અને જીવનની સત્તા જીભમાં છે. અને પ્રભુનું વચન કે છે જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદિત થાય, જે તને શ્રાપ આપે તે શ્રાપિત થાય. અને પહેલા સમયના 26મા અધ્યાયની અંદર ગયા સન્ડે આપણે પ્રભુનું વચન જોયું. ફરીથી હું વાંચું છું પણ આપણે આગળ વધીશું. જીફીઓએ ગિબઆમાં સાઉલ પાસે આવીને કહ્યું કે શું દાઉદ અરણ્ય સામેના હકીલા પર્વતમાં સંતાઈ રહ્યો નથી? એ સાંભળીને સાઉલ ઉઠ્યો ને ઇસ્રાએલના 3000 ચૂંટી કાઢેલા માણસોને પોતાની સાથે લઈ જઈને જીફના અરણ્યમાં દાઉદને શોધવાને જીફના અરણ્યમાં ઉતરી પડ્યો. એક માણસને મારી નાખવાને 3000 નું સૈન્ય. કેટલું? 3000 લોકો એક માણસને શોધવા નીકળ્યો કે શાઉલ ચાહે છે કે દાઉદને મારી નાખવામાં આવે. કેમ કે સાઉલે તો એક વખત ભાલો લીધો અને જ્યાં દાઉદ બેઠો હતો એને ભાલો નાખ્યો કે ભાલા સાથે એ દાઉદ ભીતની સાથે ચોંટી જાય. પણ પ્રભુએ એને બાલ બચાવ્યો. અને યોનાથાનને ખબર પડી કે દાઉદને મારી નાખવાની મારા બાપની ઈચ્છા છે. હું આપને કહું છું શૈતાનનો આત્મા રિલેશન જોતો નથી. એ શૈતાનનો આત્મામાં દયા છે જ નહીં. કેમ કે દયા અને પ્રેમ અને સમજણ પવિત્ર આત્મામાં અને દેવમાં છે. એ સાઉલની દીકરી દાઉદને સાથે પરણાવી હતી. મતલબ પોતાની દીકરીનો હસબન્ડ. પણ એ દુષ્ટ શૈતાની આત્મા રિલેશનને તોડે છે, ફેમિલીને બરબાદ કરે છે. એને ભાન પડ્યું નહીં કે હું દાઉદને મારી નાખીશ, મારી દીકરી વિધવા થશે. હું આજ આપને કહું છું જે શૈતાન છે ચોરી કરવા, મારી નાખવા, ઘાત કરવા અને નષ્ટ કરવા સિવાય બીજા કોઈ ઈરાદાથી નથી આવતો. એક શૈતાન તમારું અને મારું કેવી રીતે સારું કરી શકશે? દાઉદે ચાહ્યું સાઉલે ચાહ્યું હું દાઉદને મારી નાખીશ. અને મારી નાખવા 3000 માણસોને લઈને ગયો. અને બાઇબલ કહે છે દાઉદને શોધતા રાત પડી ગઈ. આખું સૈન્ય પણ ઊંઘી ગયું. અને શાઉલ સેનાપતિની આજુબાજુ ઊંઘતો હતો. પ્રભુનું વચન કહે છે તે ઊંઘતો હતો, એને ઊંઘ આવી ગઈ. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. 7મી કલમ. દાઉદ તથા અબીશાઈ રાત્રે લોકો પાસે ગયા અને જો શાઉલ ગાડાના કોટની અંદર સૂતેલો હતો ને તેનો ભાલો તેના માથા આગળ ભોંય પર ખોસેલો હતો અને અબ્નેર તથા તેના લોકો તેની આસપાસ સૂતેલા હતા. આ બધા સેનાપતિઓ હતા, એ ઊંઘતા હતા. અને અબીશાએ દાઉદને કહ્યું દેવે આજે તારા શત્રુને તારા હાથમાં સોંપી દીધો છે, તો હવે કૃપા કરીને મને ભાલાના એક ઘાથી તેને ભોંય ભેગો કરી દેવા દે કે હું તેને બીજી વાર નહીં મારું. એક વખત યસ કહી દે. એવું કહે છે એના જ ભાલા વડે ભાલો એના માથા પાણીનો ચંબુ હતો. એક વખત
વખત મને કે એના સેનાપતિ ઊંઘે છે, બધા ઊંઘે છે, આપણે અહીં આયા, એ શત્રુ ઊંઘે છે, એક વખત મને યસ કહી દે, આ ભાલાને હું એવો મારીશ જમીન સાથે એની ખોપડી ચોંટી જશે. બીજો તો નહીં જ માનો. ચર્ચ પ્રભુ શું કહે છે? પ્રભુનું વચનમાં દાઉદ શું કહે છે? દાઉદ શું કહે છે? 9મી કલમ દાઉદે અબીશાઈને કહ્યું કે તેનો નાશ ન કર, કેમ કે યહોવાના અભિષેક પર પોતાનો હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે? ના, પ્રભુના અભિષેકની ઉપર હું હાથ નહીં ઉગામું. કોણ પ્રભુના અભિષેક પર પોતાનો હાથ નાખીને નિર્દોષ રહેશે? પવિત્ર શાસ્ત્ર તો બાઇબલ એ વર્તમાન પરિસ્થિતિની માટે જે ઉલ્લેખ કરે છે એ આ છે. 1 શમૂએલ 16મો અધ્યાય અને 14મી કલમ. અને યહોવાનો આત્મા સાઉલ પાસેથી જતો રહ્યો હતો, અને યહોવા તરફ એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. હવે એનામાં પવિત્ર આત્મા રહ્યો નહીં, અભિષેક ત્યાંથી જતો રહ્યો, અને દુષ્ટ આત્મા, હું આજ આપને કહું છું, જ્યાં ખાલી જગ્યા પડે છે ત્યાં શેતાન આવે છે. બાઇબલ કહે છે જે ઘરને વાડી જોડીને શુદ્ધ કરવામાં આવ્યું છે, જો તે ખાલી પડે તો 7 આત્મા અંદર ઘૂસશે, વેક્યુમ નહીં રહે. અને શેતાન હંમેશા કોઈ એવા પાત્રને શોધે છે કે જ્યાં તે રહે. એ જુએ છે ઘર ખાલી પડ્યું, દુષ્ટ આત્મા તેનામાં આવે છે, અને નવો કરાર કે છે તેની દશા પહેલાના કરતા પાછલી ભૂંડી થશે. ચર્ચ, તમે બધા ઈસુના રક્ત દ્વારા શુદ્ધ અને પવિત્ર છો. તમારું નામ જીવનના પુસ્તકમાં લખ્યું છે, અને દેવનો આત્મા તમારી સાથે વાત કરે છે. પ્રભુ તમને અહીંયા લઈ આવ્યો છે, બાકી હું તમારા ઘરે આવીને એમ નથી કહેતી આવો જ આવો ને આવું શું કરો છો, આવો ને આવો ને આવું શું કરો છો, આવો ને આવો, આવો ને આવો ને આવો ને આવો, ફલાણું આપીશ, ઠીકણું આપીશ. નો, આપણે બધા દેવથી તેડાયેલા છીએ, અને પ્રભુની હજુરમાં તો રાજી ખુશીથી આવનારને જ આશીષ છે. ગઈકાલે હું એક સભામાં હતી, અને મેરલિન બેને ગીત શાસ્ત્ર 112 અધ્યાય કીધું. આ અધ્યાય મારા ઘરમાં વચન આપવામાં આવ્યું. જે રાજી ખુશીથી દેવની આજ્ઞા માને છે એ ભક્તને ધન્ય છે. બોલો, રાજી ખુશીથી. મારા મામા મને લડશે ને મારા કાકા મને લડશે ને મારી માં ગુસ્સે થશે, માટે હું ચર્ચમાં જાઉં છું અને પાછળ બેસી હું આજ આપને કહું છું, દેવ તમારા વીરોને જુએ છે. હાલેલુયા. 80-20 નહીં, 90-10 નહીં, 100% પ્રભુને આધીન થનારાઓને ધન્ય છે. Hallelujah. Praise the Lord. પ્રભુનું વચન અહીંયા બહુ જ સ્પષ્ટ કહે છે. તેણે કહ્યું કે ના, હું યહોવાના અભિષિક્તને આગળ મારો હાથને નહીં ઉગામું, ભલે તે મને મારવા શોધતો હોય. નેવર મારો હાથ દેવના અભિષિક્તની વિરુદ્ધ નહીં થાય. એ તો અભિષિક્ત હતો, પણ એ સમયમાં દેવનો આત્મા જતો રહ્યો. મારા વાલા ભાઈ બહેનો, નેવર 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 આપણે કોઈ પણ વ્યક્તિનું નુકસાન કરવાની આપણો પગ કે હાથ ઉતાવળો થાય. બાઇબલ કહે છે દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. એ વચનને આપણે ઇરેઝ નથી કરી શકતા. બાઇબલ કહે છે તારામાં ભલું કરવાની ઈચ્છા છે, તારી પાસે છે, અને તારી તું ભલું કરી શકે છે, તો તું તારા હાથને ટૂંકો રાખીશ નહીં. બાઇબલ તો એમ કહે છે જે ગરીબોને મદદ કરે છે તે યહોવાને ઉછીનું આપે છે. માણસો ઉછીનું આપે કે ના આપે, તમે ગરીબને મદદ કરો છો, ભૂખ્યાને ખવડાવો છો, તમે દુશ્મનને પણ રોટલી ખવડાવો છો, તમે દેવથી પ્રાપ્ત કરશો. અને માટે જ કહે છે તારો શત્રુ ભૂખ્યો હોય તો તું તેને ખવડાવ, અને તરસ્યો હોય તો તું તેને પાણી પા. તું એને શ્રાપ ન આપ, પણ આશીર્વાદ જ આપ.
આવો રોમિયોના પત્રના 12મા અધ્યાયમાં બાઇબલ કહે છે તમારું શરીર તમે તમારા હું તને વિનંતી કરીને કહું છું કે તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. એ જ 12મા અધ્યાયની અંદર રોમી 12 અને 14માં પ્રભુ શું કહે છે? તમારા સતાવનારાને આશીર્વાદ આપો. બોલો, સતાવનારાને આશીર્વાદ આપો. જો આજે કદાચ કોઈ તમને સતાવ્યા અને તમારા હૃદયની અંદર કોઈ એવી બાબત આવી તો પ્રભુને કહો માફ કરો મને. તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો. આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહીં. આપણે સ્પિરિચ્યુઅલ લોકો છે. જો આપણે જગતના હોત તો જગત પ્રમાણે ચાલતા, પણ બાઇબલ કહે છે તેઓ જગતના નથી. હાલેલુયા. અને હવે આગળ વાંચું છું 1 શમૂએલ 26મો અધ્યાય. દાઉદે કહ્યું, જીવતા યહોવાના યહોવા તેને મારશે, અથવા તો તેના મોતનો દિવસ આવી પહોંચશે, અથવા તો તે યુદ્ધમાં ઉતરી પડશે ને નાશ પામશે. બાઇબલ કહે છે એનો અંત શું છે યહોવા જાણે, દેવ જાણે. એ દેવના હાથમાં. પ્રભુના બાળકો આ વસ્તુને આપણે શીખીએ તો કેટલું બધું સારું. કેમ પ્રભુ આપણી પાસે આ વચન લાવે છે? આ સમયની માટે મેં એવું નિયુક્ત નતું કર્યું કે હા 17મી તારીખે હું આજ મેસેજ આપીશ. પ્રભુના બાળકો જેઓ મારી સાથે ઘરમાં રહે છે તેઓને ખબર છે કે દેવનું વચન મારી પાસે કેવી રીતે આવે છે. હું તમને શનિવાર સવારની વાત કરું. હું મારા સિસ્ટરના ઘરમાં એકલી એક મેસેજની માટે હું ગઈ. લગભગ 8:15 થઈ ગયા અને 8:30 મને તેઓ જોઈન કરે. અને એ પ્રદેશની અંદર કેટલાક રાજ્યોમાંથી તેઓ મારા મુખ દ્વારા વચન સાંભળવાને તૈયાર હોય અને તે દેશની અંદર મે બી 10:30 કે 11 થયા હોય. અને હું પ્રભુની હજુરમાં નમી, ઓ ગોડ મને તારું વચન આ. અને સડનલી 8:15 વાગે એક પરમેશ્વરનો શબ્દ અને તેની કૃપા મારા પર આવી અને મેં કીધું, હા પ્રભુ, આ તો આ બાબત ક્યાં, તો આ કેવી રીતે, આ ક્યાં લખેલું છે? અને દેવે જે વચન આપ્યું એ બહુ અદ્ભુત હતું. આજે તો ગંગાબેન આ છે, આજે તો જમનાબેન આ છે, આજે તો મધુબેન આ છે, બરાબર વચનમાં સંભળાઈ ગયું. એના સમજે છે કોના મનમાં? જો તમારી પાસે સંભળાવવાની માટે અથવા માણસની તરફ જોઈને બોલવાની જો તમે દેવે આપેલા સ્થાનનો ઉપયોગ કરો છો તો દેવનો આત્મા ખિન્ન થાય છે. એવું કદી જ ન થવું જોઈએ. નો. અને પ્રભુ મને બચાવે કેમ કે હિસાબ મારે આપવાનો છે. અને બાઇબલ કહે છે ઉપદેશકો વધારે માર ખાશે. મારે એનો માર ખાવો જ નથી. એ તો નજર લઈ લે તોય પ્રોબ્લેમ થાય. ચર્ચ હું આજ આપને કહું છું, બાઇબલ આ વર્ષના અંતમાં આપણી સાથે વાત કરી રહ્યો છે કે આપણે આશીર્વાદિત થઈએ. ઘઉં જોઈએ છે તો ઘઉં વાવવા જ પડે, બાજરી જોઈએ છે તો બાજરી વાવવી જ પડે, પપૈયા ખાવા છે તો પપૈયાનું બી વાવવું જ પડે. અને આપણે વાવવું પડે એક સારી વસ્તુ લણવા માટે. અને પ્રભુ રાજી છે. આપણે તેની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ તો બાઇબલ કહે છે હું ભૂમિને હુકમ કરીશ અને ભૂમિ તને ઉપજ આપશે. હવે આગળ વધું છું. એ કહે છે કે ના, દેવ જાણે બધું. યહોવા એવું ન થવા દો કે હું મારો હાથ યહોવાના અભિષેક પર ગામો, પણ હાલ તો કૃપા કરીને તેની માથા પાસેનો ભાલો અને પાણીનો ચંબુ લઈ લે અને આપણે ચાલ્યા જઈએ. પણ અત્યારે હું તને કહું છું એનો ભાલો અને પાણી લઈ લે. હે ના, બીજું કશું ના કરીશ. આપણે અહીંથી નીકળી જઈએ. અને દાઉદે ભાલો, પાણીનો ચંબુ શાઉલના માથા આગળથી લઈ લીધા અને તેઓ ત્યાંથી જતા રહ્યા. પણ કોઈએ તે જોયું અને જાણ્યું નહીં, કોઈ જાગ્યો પણ નહીં, કેમ કે તેના સગડા ઊંઘતા હતા, કેમ કે યહોવાએ તેમના પર
ગાઢ નિંદ્રાનો આત્મા મોકલી હતી અને દાઉદ સામેની બાજુએ જઈ પર્વતના શિખર પર દૂર ઉભો રહ્યો અને તેઓની વચમાં ઘણું અંતર હતું. દાઉદે લોકોને નેરના પુત્ર અબ્નેરને હાંક મારીને કહ્યું, અબ્નેર, તું ઉત્તર નથી આપતો કે? ત્યારે અબ્નેરે ઉત્તર આપ્યો કે રાજાને હાંક મારનાર તું કોણ છે? અને દાઉદે અબ્નેરને કહ્યું, શું તું સુરવીર માણસ નથી? ઇસ્રાયેલમાં તારા જેવો કોણ છે? તો શા માટે મારા મુરબ્બી રાજાનો તે ઝાપતો રાખ્યો નહીં? એ સુરવીર હતો. કોણ હતો? તે કેમ રાજાનો ઝાપતો રાખ્યો નહીં? કેમ કે મારા મુરબ્બી રાજાનો નાશ કરવા લોકોમાંથી કોઈ એક અંદર આવ્યો હતો. કેમ તે રાજાનું રક્ષણ કર્યું નહીં? આજે તે કર્યું તે ઠીક કર્યું નથી. જીવતા યહોવાના સમ તમે મરવા યોગ્ય છો, કેમ કે તમે મારા મુરબ્બી એટલે યહોવાના અભિષેકનો ઝાપતો રાખ્યો નહીં. હવે રાજાનો ભાલો તેના માથા પાસેનો પાણીનો ચંબુ ક્યાં છે તે જો. સોતીકાળ કહી ગયો એનો ભાલો અને કહી ગયો એનું ચંબુ. શાઉલે દાઉદનો સાથ ઓળખીને કહ્યું, હે મારા દીકરા દાઉદ, શું તું એ તારો સાથ છે? દાઉદે કીધું, હે મારા મુરબ્બી રાજા, એ મારો સાથ છે. એને કીધું, જંગલી, એ હું દાઉદ હું છું. એને શું કીધું? મુરબ્બી. વળી તેણે કહ્યું કે મારો મુરબ્બી પોતાના દાસની પાછળ કેમ પડેલો છે? કેમ કે મેં શું કર્યું છે? મારા હાથમાં સી દુષ્ટતા છે? તો હવે મારા મુરબ્બી રાજાએ કૃપા કરી પોતાના દાસના વચન સાંભળવા. જો મારી વિરુદ્ધ તને મુશ્કેનાર યહોવા હોય તો એક અર્પણનો અંગીકાર કરો, પણ જો તે મનુષ્ય હોય તો તે યહોવાની આગળ શ્રાપિત થા. કેમ કે જા અન્ય દેવોની સેવા કર એમ કહીને હું યહોવાના વતનનો ભાગીદાર ન થઉં, એ મતલબથી તેઓએ આજે મને હાંકી કાઢ્યો છે. તો હવે મારું લોકો યહોવાની હજૂરથી દૂર ભૂમિ પર ન પડે. કેમ કે જેમ પર્વત પર તેતર નો શિકાર કોઈ કરતો હોય તેમ ઇસ્રાયેલનો રાજા એક ચાચરને શોધવા નીકળી પડ્યો છે. એ પોતાને શું કહે છે? ચાચર. તારી પાસે સૈન્ય છે, તારી પાસે બધું છું, તો ચાચર છું. ત્યારે શાઉલે કહ્યું, મેં પાપ કર્યું છે, મારા દીકરા દાઉદ પાછો આવ, કેમ કે હવે હું તને ઈજા કરીશ નહીં. કેમ કે આજ મારો જીવ તારી દ્રષ્ટિમાં મૂલ્યવાન હતો. જો મેં મૂર્ખાઈ કરીને ઘણી જ ભૂલ કરી છે. દાઉદે ઉત્તર આપ્યો કે રાજા, જો આ તારો ભાલો જુવાનોમાંનો એક અહીં આવીને લઈ જાય, યહોવા પ્રત્યે માણસને તેના ન્યાયપણાનું, તેના વિશ્વાસુપણાનું ફળ આપશે. કેમ કે યહોવાએ આજે તને મારા હાથમાં સોંપી દીધો, છતાં મેં યહોવાના અભિષેક પર મારો હાથ ઉગમવાની ઈચ્છા કરી નથી. જેમ તારો દાસનો જીવ આજે મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન હતો, તે મારો જીવ યહોવાની દ્રષ્ટિમાં મૂલ્યવાન થાઓ અને મને સર્વ સંકટોમાંથી ઉગારો. અને શાઉલે દાઉદને કહ્યું, મારા દીકરા દાઉદ તને ધન્ય છે, તું પરાક્રમી કૃત્યો કરશે ને નક્કી ફતેહ પામશે. પછી દાઉદ તેને રસ્તે પડ્યો અને શાઉલ તેની જગ્યા પર આવ્યો. એ શત્રુ પણ કબૂલ કરે છે કે દેવ તને આશીર્વાદ આપશે. અને હવે વેરી શોર્ટ વચનની અંદર જઈએ, 5-10 મિનિટની અંદર. પહેલું સમયનું પુસ્તક તેનો 31મો અધ્યાય. બહુ કરુણ અધ્યાય છે, બહુ કરુણ અંજામ છે. કેમ કે 28મા અધ્યાયમાં હવે એને ખબર પડી હું દેવથી દૂર છું અને તે દેવને શોધવા ગયો પણ દેવ મળ્યો નહીં. 28મા અધ્યાયમાં તેણે ટ્રાય કરી, એ દેવ મારી સાથે વાત કર. પણ દેવે સમયને કીધું, તું શાઉલ માટે પ્રાર્થના કરવાનું બંધ કર, મેં તને નકાર્યો છે. દેવે જવાબ નહીં આપ્યો. અને 31માં કહે છે, અને ફલિસ્તીઓએ ઇસ્રાયેલની સાથે યુદ્ધ કર્યું અને ઇસ્રાયેલના માણસોએ ફલિસ્તીઓની આગળ નાઠા અને ગિલ્બા
પર્વત આગળ કતલ થઈ અને ફલિસ્તીઓએ શાઉલ તથા તેના દીકરાઓને લાગોલાગ કેળો પકડ્યો અને ફલિસ્તીઓએ સાઉલના દીકરા યોનાથાન, અબીનાદાબ અને માલ્કીસુઆને મારી નાખ્યા. ઓ માય ગોડ! એના દીકરા યોનાથાનને પણ મારી નાખ્યા. યોનાથાન કોણ હતો? યોનાથાન પહેલો સમૂએલ 18 અધ્યાયમાં જુઓ તો બાઇબલ કહે છે યોનાથાને દાઉદની પર પ્રાણ સમાન પ્રીતિ કરી. એ દાઉદને પ્રેમ કરતો હતો અને શાઉલના પાપ અને શાઉલની અશુદ્ધતા અને શાઉલની આજ્ઞાના ઉલ્લંઘને યોનાથાનને મારી નાખ્યો. અબીનાદાબ તથા મલ્કીસુઆને મારી નાખ્યા. શાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું અને ધનીધારીઓએ તેને પકડ્યો અને ધનીધારીઓના લીધે તે ઘણા સંકટમાં આવી ગયો. ત્યારે શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, તારી તલવાર તાણીને મને બીંધી નાખ, રખીને 2 સુનત આવીને મને બીંધી નાખીને મારું અપમાન કરે. પણ તેના શસ્ત્રવાહકે એમ કરવાની ના પાડી, કેમ કે તે ઘણો બધો. અને શાઉલ પોતાની તલવાર લઈને તે પર પડ્યો અને શાઉલને મોયલો જઈને શસ્ત્રવાહક પોતાની તલવાર પર પડીને તેની સાથે મરણ પામ્યો. એ રીતે શાઉલ, તેના 3 દીકરા, તેનો સહસ્ત્રવાહક, એના સર્વ માણસો તે જ દિવસે મરણ પામ્યા. કરુણ અંજામ. હું આજ આપને કહું છું, જો દેવે આપણને પવિત્ર વચનો દ્વારા રાજમાન્ય લોક, પવિત્ર પ્રજા, દેવની મંડળી, દેવનું શરીર તરીકે જો તેણે આપણને પસંદ કર્યા, ઘણાઓમાં તેણે આપણને પસંદ કર્યા, તેણે આપણા પર તેલ રેડ્યું. હું આજ આપને કહું છું, સાવધાન રહીએ, રખીને શૈતાન આપણને છેતરી જાય. નમ્રજનોને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. એક જ દિવસે શાઉલ, તેના 3 દીકરા, શસ્ત્રવાહક, માય ગોડ, લાશ પડી રહી. હું આપને કહું છું, જીવતા દેવના હાથમાં પડવું ભયંકર છે. એ બહુ જરૂરી છે. દેવનો પગ પકડીને કહેવો, પ્રભુ તું મને માફ કર, પ્રભુ તું મને માફ કર, પ્રભુ તું મને માફ કર, પ્રભુ તારા વચન પ્રમાણે હું ચાલીશ. એ વ્યક્તિને ધન્ય છે. 7મી કલમ, તેની ચારની સામે બાજુએ ઇસ્રાએલ પુત્રોએ યર્દનને પેલી પાર લોકોને જોયું અને ઇસ્રાએલના માણસો નાસે છે અને શાઉલ અને તેના દીકરા મરણ પામ્યા છે. તેઓ નગરો જીતી લઈને નાસી ગયા અને ફલિસ્તીઓ આવીને તેમાં વસ્યા. બીજે દિવસે એમ થયું કે ફલિસ્તીઓ લાશો પરથી વસ્ત્ર ઉતારી લેવાને આવ્યા અને શાઉલને તેના 3 દીકરાને તેઓ ગિલ્બોઆ પર્વત પર પડેલા દીઠા. તમે જો વસ્ત્ર ઉતારી દીધા. બીજા દિવસ, કયા દિવસે? બાઇબલ કહે છે, ઓ ઇસ્રાએલ, તું મારી આજ્ઞા નહીં પાડે તો અરણ્યમાં તમારી લાશો ભૂમિ માટે ખાતર થશે. અને 6 લાખ પાયદળ લોક દેશના વતન માટે નીકળ્યા અને તેઓએ કચકચ કરી દેવ પર વિશ્વાસ કર્યો ને મૂસાને સતાવ્યો. તેઓએ પ્રભુના આત્માને ખીન કર્યો. અભિરામ, કોરા અને દાથાને મૂસા અને હારૂનની વચ્ચે કચ કરી ભૂમિ ફાટી ગઈ અને ગળી ગઈ, તોય એ ગરદન અક્કડ ઢીલી ના થઈ. 250 માણસ અગ્નિથી ભસ્મ થયા અને 14,700 પર મરકી ફાટી નીકળી. છતાં હારૂન કહે છે, પ્રભુ તું તેઓને માફ કર. છતાં મૂસા કહે છે, પ્રભુ તું તેઓને માફ કર. અને મરકી બંધ પડી. આજે આપણું સ્પિરિચ્યુઅલ લાઈફ ક્યાં છે? હું તમને ગભરાવા નથી માંગતી. હું તમને કહું છું, દેવ તમને પ્રેમ કરે છે. અને દાઉદ કહે છે, જો તે મને ઠપકો આપે તો તે મારા માથા પર તેલ ચોરેલા જેવો થશે. હેબ્રીઓના પત્રમાં બાઇબલ કહે છે, જેટલાના પર હું પ્રેમ કરું છું તેને સોટી મારું છું અને જેનો પુત્ર તરીકે અંગીકાર કરું છું એને હું કોરડા મારું છું. કોરડાનો માર ખાવો સારો છે, પણ નરકમાં જવું અઘરું છે. અને બાઇબલ કહે છે, કોઈ પણ શિક્ષા તરત જ આનંદ નથી આપતી. એ ખેદજનક હોય છે, પણ પછી પાછળથી તે લાભકારક છે. હવે પ્રભુનું વચન કહે છે, આ લોકોએ શું કર્યું? તેઓએ તેનું માથું કાપી નાખ્યું. માય ગોડ! ને તેના શસ્ત્ર ઉતારી લે. સમાચાર
તથા તેના મૂર્તિ ગૃહમાં તથા લોકોમાં પ્રગટ કરવા સારું ફલિસ્તીઓએ દેશના સર્વ ઠેકાણે તેઓએ હલકારા મોકલ્યા અને તેઓએ તેના શસ્ત્રો આસ્તુરતના મંદિરમાં મૂક્યા ને તેની લાશ તેઓએ બેત શાનના કોટ પર લટકાવી. માથા વગરની લાશ લટકાવી. ત્યારે સગળા બહાદુર પુરુષો આખી રાત ચાલ્યા અને બેતશાના કોટ પરથી શાઉલની લાશ તેના દીકરાઓની લાશો યાબેસમાં લઈ આવ્યા અને ત્યાં તેઓએ બાળી અને તેઓએ તેના હાડકા લઈને યાબેસ એસેલ વૃક્ષ તળે તે દાટ્યા અને 7 દિવસ સુધી ઉપવાસ કર્યો. લાશો બાળી અને હાડકા દાટ્યા. અને બીજા સમયની અંદર પહેલા અધ્યાયમાં પ્રભુનું વચન હવે દાઉદને માટે આમ કહે છે, હવે મુગટ જે પડ્યો છે ફરીથી ઉઠવાનો નથી, પણ એનો મુગટ હવે દાઉદના માથા પર મૂકવાનો. અને દાઉદ ઇસ્રાયેલનો રાજા. ચર્ચ હું તમને એમ કહું છું, જો તમે દેવથી આશીર્વાદ પામેલા છો અને પ્રભુએ જે વચન અને અભિષેક તમને આપ્યો છે એ અભિષેકને તમે સંભાળો છો તો કષ્ટો, દુઃખો, તકલીફ પર પછી પણ એક દિવસ તમને રાજ્યસન મળશે. અને દાઉદ રાજા રાજ્યસન પર બેઠો અને દેવે કીધું, ઓ દાઉદ, તારા રાજ્યસન પર બેસનાની ખોટ નહીં પડે. અને એ દાઉદના રાજ્યસનમાં ઈસુ બેઠો, જે ઈસુને કહેવામાં આવે છે દાઉદનો દીકરો. બોલો, દાઉદનો દીકરો. હાલેલુયા. તમે 6 ડિસેમ્બરનો મેસેજ સાંભળજો. એ ઈસાઈના જળમાંથી નીકળેલો દાઉદ અને દાઉદના વંશાવળીમાં આવેલો ઈસુ ખ્રિસ્ત, જે દેવ પણ એને દાઉદના કુળને પસંદ કર્યો. હું આજ આપને કહું છું, પ્રભુ તમારા જનરેશનને આશીર્વાદ આપશે. બાઇબલ કહે છે, જે મારી આજ્ઞા પાળે છે એની હજારો પેઢીઓ સુધી હું દયા દર્શાવનાર છું. આજે આ વચન પ્રભુ એટલા માટે આપણને આપે છે કે આપણે તેની આજ્ઞા પાળીએ અને આપણા બાળકો આશીર્વાદી થાય. તમે આજ્ઞાનું ઉલ્લંઘન કરીને એલી જેવા યાજકો ન બનો. એલી યાજક હતો, પણ એલીએ આ દેવની વિરુદ્ધ પાપ કર્યું. એના છોકરાઓ શ્રાપિત થઈ ગયા અને દેવે કીધું, તારા કુળમાં કોઈ ગરડો થશે નહીં. અને જુવાનીની અંદર પ્રભુનું વચન કે શેરીના દીકરા એક જ દિવસે મરણ પામ્યા. એમાંથી એક પુત્ર વધુને બાળક જન્મ્યું અને દીકરો હતો. અને જેણે એ બાળકને હાથમાં લીધું તેણે કીધું, ઈ ખાબોત. દેવનું ગૌરવ જતું રહ્યું. અને એના જનરેશનની અંદર કે પ્રભુનું ગૌરવ જતું રહ્યું. અને ત્યાં કહે છે, 1 રૂપિયાના રોટલા માટે તેઓ ફાંફા મારશે. ચર્ચ એવું ન થાય. આપણા ગુનાહ આપણા બાળકોને શ્રાપિત કરે. આપણી આજ્ઞાનું ઉલ્લંઘન આપણા બાળકો પર શૈતાનનો કોપ લાવે. હું આજ આપને કહું છું, ધન્ય છે પેરેન્ટ્સ, તમે ઉદ્ધાર પામેલા છે અને ઓલવેઝ તમે પ્રભુના માર્ગની અંદર વિશ્વાસુ રહો અને તમારા બાળકો આશીર્વાદી થશે અને થશે. કેમ કે આ એસ્તર સિસ્ટરના શબ્દ નથી, આ પવિત્ર શાસ્ત્ર બાઇબલનો શબ્દ છે. અને કિસ્સાસ્ત્ર 115 પ્રભુનું વચન કહે છે, 11મી કલમ, યહોવાએ આપણને સંભાળ્યા છે, તે આપણને આશીર્વાદ આપશે. ઇસ્રાયેલ પુત્રોને તે આશીર્વાદ આપશે. આરોન પુત્ર તે આશીર્વાદ પામશે. હે યહોવાના ભક્તો, નાના મોટા સર્વને તે આશીર્વાદ આપશે. યહોવા તમારી તેમજ તમારી છોકરાની વૃદ્ધિ કર્યા કરશે. તમે આકાશ પૃથ્વીના ઉત્પન્ન કરતા યહોવાના આશીર્વાદ. પ્રભુ ચાહે છે આપણું જનરેશન આશીર્વાદિત થાય. આવો આપણે દરેક જણ પોતાના પગ પર ઉભા થાય. દરેક જણ પોતાના પગ પર ઉભા થાય અને આજે આ વર્ષના આંતરિક સમયમાં આપણા હાથ ઊંચા કરીએ અને પ્રભુને કહે, મારા હૃદયને શુદ્ધ કર. મારા હૃદયને પવિત્ર. કોઈ પાપ, કોઈ અશુદ્ધતા, કોઈ મલિનતા તને નથી ગમતું. ઓ પ્રભુ, તું મને પવિત્ર કર. તું ક્યારે આવશે મને નથી ખબર, તું અચાનક આવ. હાલેલુયા. મને પવિત્ર કર પ્રભુ, તું મને પવિત્ર કર. રણસિંગડું વાગે, મારામાં કરચલી નહીં, મારામાં ડાઘ નહીં. હું મહિમાવંત
માલુમ પડ્યું. પ્રભુ મારા અપરાધની ક્ષમા કર, મારા પતિને પણ તું માફ કર, મારી પત્નીને પણ તું માફ કર, મારા બાળકોને પણ માફ કર. મારામાં ખ્રિસ્તનો સ્વભાવ હોય કે ઈસુએ વધસ્તંભ પર ચડતા શ્રાપ આપ્યો નહીં, પણ પ્રભુએ કીધું તેઓને માફ કર. આવો એક એક હાથ ઊંચા થાય, એક એક હાથ ઊંચા થાય, એક એક હાથ ઊંચા થાય. હાલેલુયા, હાલેલુયા, ધન્યવાદ. आओ प्रभु ने कहे મને શુદ્ધ કર, મને શુદ્ધ કર. हालेलुया, प्रभु મને पवित्र और यहाँ नमस्कार. ओ प्रभु हृदयથી કહો, હૃદયથી કહો, તું મને માફ કિયા, તું મને શુદ્ધ કર. નમ્ર જનોને ધન્ય છે, યોગ્ય સમય તેઓને સ્થાન પર આજે પ્રભુ
પ્રાર્થના કરતો હતો, મારા બાપ, અમે કહીએ છીએ તું અમને શુદ્ધ કર, અને જેવો તું પવિત્ર છે તેવા અમને પવિત્ર કર. અને અમે પ્રાર્થના કરીએ છીએ ઉભેલી દરેક વ્યક્તિ, તેઓના કુટુંબ કબીલો, તેઓના પડોશી, ઓ નગર, રાજ્ય અને દેશની ઉન્નતિ થાય. તમારી ઈચ્છા છે કોઈનો નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે. બાપ, તારું વચન ગીત શાસ્ત્રમાં કહે છે કે યોહાન કે છે મેં સ્વર્ગમાં રાજ્ય સનો જોયા, અને રાજ્ય સનો પર તેના લોક. પ્રભુ, તારી મરજી છે એવો દાઉદ રાજાનો પ્રભુ કે તારા બાળકોને સ્વર્ગમાં રાજસન પર બેસાડો. એક એક વ્યક્તિની હિંમત, બળ, શક્તિ આપો. પવિત્ર આત્માથી ભરી દો. તારા રસ્તામાં ચલાવો અને આશીષિત કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં.